ખેડૂતો પરેશાન છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં જે રીતે વીજળીના થાંભલાઓ નાખવા માટે એટલે કે હાઈ ટેન્શન વીજ લાઈન નાખવા માટે પોલીસ તંત્ર પોતે દાદાગીરી કરી રહ્યું છે. એ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ઈશારે થઈ રહ્યું છે. અદાણી, અંબાણી, ટાટા, બિરલા, રંગા બિરલા, ખબર નહીં કોણ કોણ, આ બધા જ લોકો, એ પાવર હોય, ટોરેન્ટ હોય, કોઈ પણ હોય કે ટાટાનું હોય, અલગ અલગ કંપનીઓ ગુજરાતના ખેડૂતોના કાળજા જ સમાન ખેતરોની અંદર એ વીંધીને નીકળવાનું જે આખું ષડયંત્ર થઈ રહ્યું છે, દાદાગીરી થઈ રહી છે, એનો વિરોધ કોંઢ ગામના ખેડૂતો કરી રહ્યા છે. કોંઢ ગામના ખેડૂત મિત્રો, અમે તમારી સાથે છીએ. ગુજરાતની કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ બંને તમારી સાથે છે. એક ખેડૂત નેતા તરીકે, ખેડૂતના દીકરા તરીકે લાલજી દેસાઈ તમારી સાથે છે. અને આમ તો કહે છે ને કે જ્યારે ખેડૂતો વિફરે ત્યારે ભલભલી સરકારોને ભીં પાડી દે છે. એટલે હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને ચેતવવા માંગુ છું. આ કોંઢથી જે લાઈન નીકળવાની છે, અગાઉ ટંકારા, મોરબી, સૌ તમે જાણો છો કે ત્યાં ટ્રેક્ટર રેલીઓ થઈ હતી. ગુજરાતની અંદર 22 વીજ લાઈન, પહેલા અમે 18 કહેતા હતા, હવે 22 કુલ 100 વીજળીના મોટા થાંભલાવાળી લાઈનો નીકળવાની છે.